બાબતે તમે કઈ રીતે ધ્યાન આપો છો? એ સર મેં કીધું પ્રમાણે કે અમે પોતે પણ વિઝિટ કરતા હોય છે. એટલીસ્ટ નવું અમારે ટાઈપ કરવું હોય ને તો અમારા ત્યાંના જે અમુક જે સ્ટુડન્ટ્સ હોય અમારા જૂના જે બરાબર છે એ લોકોને વિઝિટ કરાવીએ છીએ. વત્તા પ્લસ 99% અમે પોતે જતા હોય છે ત્યાં આગળ યુનિવર્સિટી વિઝિટ કરવા માટે અને બધું જોતા હોય છે. પછી અમે એગ્રીમેન્ટ કરતા હોય છે એ યુનિવર્સિટી સાથે અને પછી અમે પ્રોસેસ ચાલુ કરતા હોય છે. હું જસ્ટ યુરોપ જઈને હમણાં ઓલમોસ્ટ 10-12 યુનિવર્સિટી ટાઈપ કરવાનું હતું મારે, તો એ 10 થી 12 યુનિવર્સિટીમાં પોતે જઈને જોઈને આવ્યો કે કેમ્પસ શું છે શું નહીં, એ લોકોનું સિસ્ટમ કેવી છે, રાઈટ. પછી અમે ટાઈપ કર્યું. આ ટ્રિપલ ઈ 2024 શું છે? ટ્રિપલ ઈની વાત કરું તો એ અમારું બહુ બિગ ડ્રીમ છે એકચ્યુઅલી. ટ્રિપલ ઈ મેં પહેલા તમને કીધું એ પ્રમાણે કે ESBI એજી અબ્રોડ એક્સપો એ 4, 5, 6 અને 7 જાન્યુઆરી 4 તારીખે આણંદમાં છે, 5 તારીખે ભરૂચમાં છે, 6 તારીખે અમદાવાદ શાહીબાગ SMSR સ્કિલ સેન્ટરમાં છે અને 7 તારીખે વડોદરામાં છે. એ ફેરમાં અમે 120 પ્લસ યુનિવર્સિટી બોલાવેલા છે, જેમાં યુનિવર્સિટીના ડેલિગેટ્સ પોતે આવીને છોકરાઓને સમજાવશે, નોલેજ આપશે. એમાં અમે 5000 પ્લસ કોર્સિસનું આયોજન કરેલું છે કે જે બી સ્ટુડન્ટ્સ એ ફેર વિઝિટ કરશે એને મેક્સિમમ કોર્સિસનો લાભ મળશે. એની સાથે સાથે અમે સ્કોલરશિપનું આયોજન કરેલું છે. $5000 થી લઈને $25000 સુધીની સ્કોલરશિપ અવેલેબલ છે. અને સાથે સાથે જે છોકરાઓ ફેર એટેન્ડ કરશે એને જે બી યુનિવર્સિટી એપ્લિકેશન હોય, જેમ કે $100 હોય, $150 હોય, એ એપ્લિકેશન ફીસ પણ વેવર કરવાનો પ્લાનિંગ છે અને વેવર થઈ જશે. પણ એના માટે છોકરાઓએ ત્યાં વિઝિટ કરવી પડશે. અને આ એક્સપોથી ઘણો બધો ફાયદો થશે. જેમ કે સ્કિલની વાત કરીએ આપણે, સ્કિલના જે બી ઓપ્શન અમે પ્રોવાઈડ કરીએ છીએ એમાં, જેમ કે CV બનાવો, SOP બનાવો, તમારું સ્પોકન ઇંગ્લિશ સુધારવું, એ બધી સ્કિલ ત્યાં અમે ટેસ્ટ લઈશું સ્ટુડન્ટમાં. એ ટેસ્ટમાં જે છોકરો પાસ થશે એને અમે $15000 સુધીની અમે બેનિફિટ આપીશું. એ બધા જ કોર્સ અમે અમારા સેન્ટર પર કરાવીશું. અને આ એક્સપોમાં જે પણ છોકરાઓ આવશે એ છોકરાઓને વિઝા પ્રોસેસથી અમે બધું અમે ફ્રી કરાવીશું. રેફરન્સથી અમારી પાસે આવે છે અને અમારો રેફરન્સ બેઝ એટલો મોટો બન્યો છે જસ્ટ બીકોઝ કે અમે ઓથેન્ટિક સાચી સલાહ આપવામાં માંગીએ છીએ. જેવું આગળ બી આપણે ચર્ચામાં વાત કરી કે અમે ખાલી ફક્ત ને માત્ર અમારા ટાઈપની યુનિવર્સિટીને પ્રમોટ નથી કરતા, અમે દરેકે દરેક સ્ટુડન્ટના પ્રોફાઇલ પ્રમાણે એને કોર્સના ઓપ્શન કે યુનિવર્સિટીના ઓપ્શન આપીને એ સ્ટુડન્ટનું કરિયર સારું બને એની પર પહેલું ફોકસ હોય છે. એટલે એ એક કારણ છે કે જેનાથી અમારા રેફરન્સ બેઝ મોટો થતો જાય છે અને એ અમને બીજા અમારા જે કોમ્પિટિટર્સ કહેવાય એનાથી થોડુંક અમને અલગ બનાવે છે. અચ્છા, આપણે જે કહ્યું કે વર્ક પરમિટનું કામ નથી કરતા, તો સ્ટુડન્ટ વિઝા માટે તમે કામ કરો છો, તો એમાં સક્સેસ રેશિયો કેટલો છે? વિદ્યાર્થી ત્યાં પહોંચે, પછી ત્યાં અભ્યાસ કરે, એની જે કંઈ બાકીના અવર્સ જે કામ કરવાનું મળતું હોય એમાં સક્સેસ રેશિયો કેટલો છે? અથવા કોઈ વિદ્યાર્થીને તકલીફ પડે અથવા તો પાછા આવવાની જરૂર પડે અથવા તો પ્રોપર ત્યાં સેટલ થઈ જાય એજ્યુકેશન માટે, એના કેરિયર માટે, સક્સેસ રેશિયો કેવો અઘરો પડે, પણ જર્ની જે જાય છે એ લગભગ પાછા નથી આવતા. કન્ડિશન એ હોય કે જે વિદ્યાર્થી એકચ્યુઅલી જો ભણવા ગયા છે તો પહેલું ફોકસ એમનું ભણવાનું હોવું જોઈએ. સ્વાભાવિક છે કે મિડલ ક્લાસના લોકો જતા હોય તો એ વિદ્યાર્થી થોડો જોબ કરવામાં અને એમાં પ્રેશરાઇઝ હોય છે, બરાબર. પણ જો એ થોડું શરૂઆતનું ફોકસ સ્ટડી પર કરી લે ને જોબને સાઈડમાં રાખીને, તો ત્યાંનું નવું કલ્ચર, સિસ્ટમ, લેંગ્વેજ બધું સમજતા એમને શરૂઆતમાં જો એ થોડું ફોકસ કરે તો સારી રીતે સચવાઈ જશે. તો આગળનું ત્યાંનું જે એજ્યુકેશન સિસ્ટમ છે એમાં આપણા છોકરાઓ બહુ સારું પરફોર્મ કરતા હોય. સારું પરફોર્મ કરશે તો ઓટોમેટિક એમના જોબ સ્કોપ ખુલી જશે, રાઈટ. અને જે બધી સ્ટડી પછીના પોસ્ટ સ્ટડી વર્ક હોય છે તો એમાં એમને સારી રીતે જોબ બી મળી જશે, સેટલમેન્ટ બી થઈ જશે. 100% તો આપણે નહીં કહી શકીએ કે 100% છોકરાઓ સચવાઈ જાય છે, પણ હા, જે સ્કિલ હશે, જેનામાં આવડત હશે, જે અહીંયા બી આપણે સ્કિલ હોવું જરૂરી છે કે તમે સારું ભણ્યા ઇટ ડઝન્ટ મીન કે તમને સામે આવીને કોઈ જોબ આપશે, તો ત્યાં બી તમારે એક્ટિવ અને સ્કિલ તો રહેવું જ પડશે. ત્યાં ગયા એટલે ચાંદી જ ચાંદી છે એવું નથી. ઘણા પેરેન્ટ્સને અત્યારે એવું થતું હોય કે મારા છોકરાને મારે વિદેશ મોકલવા માટે, તો તેના માટેની પ્રોપર જાણકારી હોતી નથી. તો એમને એવું હોય કે ભાઈ આમાં તો લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, તો એવી પ્રોપર માહિતી આપ આપી શકો જેમાંથી વાલીને એ બાબતની કે પેરેન્ટ્સને, વિદ્યાર્થીને ચોક્કસ સ્પષ્ટતા થાય કે ભાઈ મારે UK જવું છે કે અમેરિકા કે કેનેડા જવું છે, આટલા ખર્ચમાં હું પહોંચી શકું, અથવા તો પછી એટલો ખર્ચ ના થાય તો કે એમાં
સ્કોલરશિપ અથવા વિદ્યાર્થી કોઈ બી એક્ઝામ આપે તેનાથી એને ઓછા ખર્ચમાં પહોંચી શકે? હા સર. એમાં કેવું છે કે વિદ્યાર્થી કે વાલી અમારી પાસે જ્યારે આવતા હોય તો એ કોઈ એક્સ કન્ટ્રી લઈને આવે છે, બટ અમારા સામે ઘણા બધા સવાલો હોય કે એક તો વિદ્યાર્થીનું એકેડેમિક કેવું છે, ઇંગ્લિશ લેવલ કેવું છે, એમનું ફાઇનાન્શિયલ સ્ટેટસ કેવું છે, કેટલું કેપેબિલિટી છે, રાઈટ, એમણે શું ભણી રહ્યા અને એ પ્રકારનું આગળ કયા દેશમાં વધારે એમના માટે સારું છે, આ બધું ભેગું કરીને અમે એમને કાઉન્સેલ કરતા હોય અને પછી એ કન્ટ્રી ફાઇનલ કરતા હોય. ફાઇનાન્સનો સવાલ બટ ઓબ્વિયસ હોય જ છે, તો એ પ્રમાણે બી અમે કન્ટ્રી સિલેક્ટ કરતા હોય, એમને ક્યાં સ્કોલરશિપના ચાન્સીસ વધારે મળી શકે છે એ રીતનું અમે એમને યુનિવર્સિટી એડવાઇસ બી કરતા જ હોઈએ છીએ. અને બીજું થોડું એડ કર્યું છે તો કાઉન્સિલર બહુ ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે. જેને કાઉન્સિલિંગ કરતા અમારા કાઉન્સિલર્સ એ પણ ફોરેન બધું વિઝિટ કરેલા છે. એટલે અમે પોતે તો વિઝિટ કરીએ છીએ પણ અમારા કાઉન્સિલર્સ બી ફોરેન વિઝિટ કરીને યુકે છે, યુએસ છે, કેનેડા છે. એટલે 2 વખત કેનેડા જઈને 2 વખત યુકે જઈને છે. હું ઓલમોસ્ટ 27-28 કન્ટ્રી ફર્યો છું. જેમ સર છે કેનેડાથી સ્ટડી કરીને આવ્યા છે, ઓલમોસ્ટ 10-12 કન્ટ્રી ફર્યા છે, રાઈટ. એ અમારા કાઉન્સિલર્સને પણ અમે યુનિવર્સિટી વિઝિટમાં મોકલીએ છીએ. એ લોકો યુનિવર્સિટી વિઝિટ કરે છે, ત્યાં જઈને જોવે છે કોલેજો સારી છે કે નહીં, એક રૂમ નસડે કોલેજ નથી, એ બધું અમને પ્રોપર નોલેજ છે. એટલે છોકરો ત્યાં જઈને ફસાય નહીં એ પ્રમાણે અમને ગાઈડલાઈન આપી શકે, બીકોઝ અમે ત્યાં જઈને બધું જોયેલું છે. તમે કઈ રીતે મદદ કરો છો, એમાં કઈ રીતે તમે ગાઈડલાઈન આપો છો, પ્રોત્સાહન? સ્કોલરશિપમાં એકચ્યુઅલી એવું હોય છે કે યુનિવર્સિટીઝ નાની મોટી સ્કોલરશિપ તો આપતી હોય છે, બટ સ્પેશિયલી અમારી ઘણી બધી યુનિવર્સિટી અત્યારે એવું ટાઈપ છે કે જે મેક્સિમમ સ્કોલરશિપ એમના એજ્યુકેશનના આધારે મળતી હોય છે, એમના પર્સન્ટેજના આધારે, એમની જે એક્ઝામ હોય છે IITS કે ટોફેલ કે પીટી આપી છે એના સ્કોરના આધારે અમે મેક્સિમમ ટ્રાય કરીએ છીએ કે સ્ટુડન્ટને પાસ કરીએ સ્કોલરશિપ. બીજું આપણા કેરિયર સ્કિલ ડેવલપમેન્ટ શું છે? કેરિયર સ્કિલની વાત કરું સર તો સ્કિલમાં એવું છે કે જેવી સરે વાત કરી કે CV બનાવો, SOP બનાવો, એ પણ એક સ્કિલ છે એકચ્યુઅલી. CVની વાત કરું તો ફોરેનમાં નહીં પણ ઇન્ડિયામાં પણ તમારે કોઈ MNC કંપની કે કોઈ બી સારી કંપનીમાં તમારે જોબ જોઈએ તો તમારો CV બનાવવો પડે છે, કે બાયોડેટા કહેવાય છે, એને સારી ભાષામાં આપણે CV કહીએ છીએ. સો CV તમારું બરાબર ના હોય એમાં 62% CVs રિજેક્ટ થાય છે કે એ લોકોને જોબ નથી મળતી બીકોઝ ઓફ તમારા CV પ્રોપર નથી હોતા, રાઈટ. CVની સ્કિલ, SOPની સ્કિલ, SOP એટલે સ્ટેટમેન્ટ ઓફ પર્પસ. ફોરેનમાં તમારે જવું હોય તો પહેલાં તમારે SOP બનાવવું પડે એડમિશન માટે, તો તમને એ લોકો એડમિશન આપે. એ SOPની સ્કિલ આપણે શીખવાડીએ છીએ. ઇંગ્લિશ સ્પીકિંગ અત્યારે તમે જોશો તો ઇન્ડિયામાં પણ આપણા દેશમાં પણ કોઈ પણ જગ્યાએ તમે જશો તો મેઇન ઇંગ્લિશ સ્પીકિંગ તમારું હોવું જરૂર છે, રાઈટ, તો તમને જોબ મળે. એટલે ફોરેન જવા માટે નહીં પણ ઇન્ડિયામાં પણ રહેવું તમારે સારામાં સારી કોઈ જગ્યાએ જોબ કરવી હોય તો બિઝનેસ બી કરવો હોય તમારે, રાઈટ, તો ઇંગ્લિશ સ્પીકિંગ હોવું જરૂરી છે. પર્સનલ ડેવલપમેન્ટ PD એક એવું છે કે તમારી પાસે નોલેજ બહુ છે, તમારું ઇંગ્લિશ બહુ સારું છે, પણ તમારી પર્સનાલિટી બરાબર નથી, કેવા કપડાં પહેરવા, કેવી રીતે વાત કરવી, એ બધું પણ અમે ત્યાં શીખવાડીએ છીએ. તો આ બધી સ્કિલ અમે એક જ પ્લેટફોર્મ પર શીખવાડીશું, એ પણ ફ્રીમાં. એમાં શું પર્સનાલિટી ડેવલપમેન્ટ બી આવી જશે અને સોફ્ટ સ્પોકન ઇંગ્લિશ જે કહેવાય ને કે તમે જ્યારે ઇન્ટરવ્યુમાં જાઓ તો કેવી રીતે સ્ટાર્ટઅપ કરવું એ બધું જ એમાં આવી જશે. અચ્છા, અત્યારે જે રીતે ફોરેન જવામાં ઘણી બધી ન્યૂઝ ને બધામાં જોતા હોય વિદ્યાર્થીઓ મા બાપ, તો ગેરમાન્યતાઓ એટલે ગેરભ્રામક બધી પ્રચાર થતો હોય છે. તો જે અત્યારે જે વિઝા કન્સલ્ટન્સી જે કંપનીઓ બજારમાં છે ને તમારી પર વધારે ભરોસો આવે એવું કંપનીમાં શું છે કે જેનાથી વિદ્યાર્થીઓ વાલીઓ પ્રેરાય તમારી પાસે આવે? ઓકે, બીજાની વાત સાથે અમારી વાત કદાચ કમ્પેર કરું તો આપણા ગુજરાતમાં ખાલી ઇન્ડિયાની વાત કરું, ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં ઓલમોસ્ટ હજારો કન્સલ્ટન્ટ્સ છે, તમને ખબર જ હશે આઈ થિંક સો. બટ અત્યારે જે જગ્યાએ આપણે બેઠા છે સંજય MS રાવલ સ્કિલ સેન્ટર, સંજય રાવલનું નામ આઈ થિંક સો તમને ખબર જ હશે. સંજય રાવલ સરે આ બધામાંથી અમને સિલેક્ટ કર્યા છે કે એમની જે સ્કિલ સેન્ટર, એમનું જે યુનિવર્સિટી આવ્યું છે સ્કિલ યુનિવર્સિટી, રાઈટ, ઓલમોસ્ટ 600 એકર્સમાં બની રહી છે અને ઓલમોસ્ટ 750 સ્કિલ્સ ત્યાં ડેવલપ થવાની છે. એનું એક આ ડેમો પ્લેસ છે કે ત્યાં એમને સ્ટાર્ટ કર્યું છે. એમાં જે કોચિંગ સ્કિલ છે, જે IITS ને બધું ભણાવવાની જે સ્કિલ છે ઇંગ્લિશની, રાઈટ, એના માટે અમને સિલેક્ટ કર્યા છે. તો કંઈક તો અમારામાં હશે ને કંઈક, તો અમને અમારું સિલેક્શન. એટલે એવું આપણે શું કહી શકાય એમ વિદ્યાર્થીઓ બધી વાત પહોંચાડે? એટલે એક તો સર 19 થી 20 વર્ષ જૂની અમારી સંસ્થા છે, રાઈટ. બીજું કે અમે જ્યાં બી બ્રાન્ચીસ કે નેટવર્ક બનાવીએ છીએ તો અમારું ઓન પ્રોપર્ટી હોય છે, એવું નહીં કે રેન્ટ પર લીધું આજે છે અને કાલે નથી, રાઈટ. એટલે જ્યારે કોઈ વાલી તરીકે કોઈ ઇન્ક્વાયરી કરવા જાય તો એમને એટલો વિશ્વાસ આવશે કે આ પોતાનું પ્રોપર્ટી છે, આજે કાલે ઉઠી નથી જવાના. બીજું કે અમે વર્ક પરમિટ કેવું કરતા નથી, રાઈટ, કે જે મોસ્ટલી કેસમાં જે મને પેલો બહુ સારો શબ્દ યાદ નહીં આવે, કબૂતરબાજીની જે બધું હોય છે એ કબૂતરબાજી વર્ક પરમિટમાં જ થતી હોય, જ્યારે અમારું પ્યોરલી સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા અને બિઝનેસ વિઝાનું કામ છે.
એટલે એ રીતે અમે કદાચ બધાથી અલગ પણ પડીએ અને આવનાર વ્યક્તિ અમારા પર વિશ્વાસ બી કરી શકે, 100% વિશ્વાસ કરી શકે. ગવર્મેન્ટ ટાઈપ ખરું સર? એટલે ગવર્મેન્ટ સાથે ગવર્મેન્ટ જે આ તમને કરતી હોય છે કે ભાઈ તમે એથી 100 કે આટલા સ્ટુડન્ટ મોકલી શકશો અને એ વિદ્યાર્થી ત્યાં જ્યારે ફસાઈ જાય છે કોઈ કન્ડિશનમાં તો એ વિદ્યાર્થીઓને પાછી લાવવાની જવાબદારી તમારી ગવર્મેન્ટની રહી છે. એ રીતના કોઈ ટાઈપ છે? એના માટે છે ને દરેક કન્ટ્રીમાં આપણી ત્યાં કોન્સ્યુલેટ હોય છે, બરાબર છે? એટલે વિદ્યાર્થીઓ અમુક વાર એક ભૂલ કરતા હોય છે, ગયા પછી ત્યાં પોતાનું રજીસ્ટ્રેશન નથી કરતા, એટલે જ્યારે કંઈક તકલીફ પડે તો એમને પછી શોધવામાં એવી તકલીફ પડતી હોય છે. તો એ બધું ગાઈડન્સ અમે ઓલરેડી વિદ્યાર્થીઓને આપતા હોય છે. હા, યસ. અને 90% થી વધારે અમારા જે અત્યારે અમે બેઠા છે સંજય MS રાવલ સ્કિલ સેન્ટર જે શાહીબાગમાં છે, અને અમે અમારો ફેર જે 6 તારીખે 6 જાન્યુઆરી 2024 ના રોજ જે થઈ રહ્યો છે એ આ જગ્યા ઉપર જ કરવાનો છે. અને જે છોકરાઓ આ ફેરમાં આવશે એ લોકોને જે એપ્લિકેશન ફીસ દાખલા તરીકે કેનેડામાં $100 હોય છે, $150 હોય છે, એ એપ્લિકેશન ફીસ તમે 10 એપ્લિકેશન કરો તો ઓલમોસ્ટ તમારી ફીસ કેટલી થઈ જાય તો કે $500, રાઈટ? તો ઓલમોસ્ટ $50,000 સુધીનો બેનિફિટ કરાવીશું. એટલે એપ્લિકેશન ફી જે ફેરમાં આવશે બધા છોકરા માટે ફ્રી છે, અને ઓલમોસ્ટ વિઝા પ્રોસેસ પણ અમે બધાને ફ્રી આપવાના છે. સો બધા વાલીઓ અને સ્ટુડન્ટોને વિનંતી છે કે પ્લીઝ આ ફેર એટેન્ડ કરે. અને અત્યારે એટલું ખોટું ચાલી રહ્યું છે માર્કેટમાં અમારા બિઝનેસમાં, તો તમને સચોટ માહિતી મળે, કોઈ સ્ટુડન્ટને કોઈ વાલીને કોઈ જાતની તકલીફ ના પડે પ્રોસેસમાં, એટલા માટે તમે પ્લીઝ વિઝિટ કરો અને બધી સચોટ માહિતી મેળવો. થેન્ક યુ. પ્રોપર માહિતી મળશે. અને આજનો જમાનો જ્યાં નકરું ખોટું ચાલી રહ્યું છે અમારી ફિલ્ડમાં, રાઈટ, એમાં તમને પ્રોપર સચોટ માર્ગદર્શન મળશે. અને અમે અત્યારે બેઠા છે સંજય MS રાવલ સ્કિલ સેન્ટર પર, અને આ પ્રોગ્રામ જે અમદાવાદમાં થવાનો છે 7 તારીખે 7 જાન્યુઆરી 2024 અમે આ સેન્ટર પર જ કરવાના છે. સો સોરી કટ કરો કે ESV ની વાત કરું તો અમે છેલ્લા 19 વર્ષથી વિઝા સર્વિસીસ, કોચિંગ, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, એર ટિકિટિંગ, ટૂર પેકેજ આ બધી સર્વિસીસમાં અમે કાર્યરત છે. અને છેલ્લા 19 વર્ષથી અમે વડોદરાથી અમારી કંપની સ્ટાર્ટ થઈ છે, અને ઓલમોસ્ટ 12 થી 13 બ્રાન્ચીસ છે, જેમ કે બરોડામાં, આણંદમાં, ભરૂચમાં, નડિયાદમાં, અમદાવાદમાં અમારા 3 સેન્ટર છે. સેટેલાઇટ એરિયામાં છે, એક સાઉથ બોપલ છે અને એક શાહીબાગ છે. અને મહારાષ્ટ્રમાં જોવા જઈએ તો અમે નાસિક, પુણે અને શારદામાં 3 બ્રાન્ચીસ છે, અને 2 ઇન્ટરનેશનલ બ્રાન્ચીસ છે આપણી UK અને કેનેડામાં. અને બધી સર્વિસીસ અમે બધી જ અમારી બ્રાન્ચીસ પર અમે પ્રોવાઈડ બહુ સારી રીતે કરીએ છીએ. અત્યાર સુધીમાં તમારી સંસ્થામાંથી કે તમારા ત્યાંથી બહાર કેટલા લોકો ગયેલા તમારા કનેક્ટેડ? અમારી સંસ્થાની વાત કરું તો ESP અત્યાર સુધીમાં 25,000 પ્લસ સ્ટુડન્ટ વિઝા કરેલા છે, અને વિઝિટર વિઝાની વાત કરું તો ઓલમોસ્ટ 50-60,000 પ્લસ હશે. કયા દેશોમાં ગયા? ઓલમોસ્ટ અમે બહુ સારી કન્ટ્રીના વિઝા કરીએ છીએ, જેમ કે UK છે, US છે, કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યુઝીલેન્ડ છે, યુરોપ છે, કે જે જગ્યાએ સ્ટુડન્ટ જઈને ત્યાં ફસાય નહીં અને સારી એવી સ્ટડી કરે સારી યુનિવર્સિટીમાંથી, અને સારામાં સારી જોબ કરે અને સેટલ થવાના બી એમના ચાન્સ રહે. વિઝિટર વિઝા છે એ કોઈ પણ દેશના કરીએ છીએ. એ બિઝનેસ વિઝા, કેમ કે મોસ્ટલી અહીંયાથી સ્ટુડન્ટ જાય પછી 6-12 મહિના પછી કે કોન્વોકેશન આવે ત્યારે પેરેન્ટ્સને પણ વિઝિટ કરવું હોય છે, કેમ કે એમના માટે પ્રાઉડ મુવમેન્ટ હોય, તો એમના વિઝિટર વિઝા પણ અમે કરી આપતા હોય છે. ESP આપણે UK જવા માટે વિદ્યાર્થીઓ માટે જાણીતું છે, એના માટે એનું શું કારણ? હા, એટલે એ કારણ એવું છે કે શરૂઆત થઈ ત્યારે અમારી UK થી થઈ, બટ એવું નથી કે અમે એકલું UK જ કરીએ છીએ. ત્યારે અમારી જે શું કહેવાય સ્ટ્રોંગનેસ છે એ તો કેનેડામાં પણ એટલી જ છે, અમેરિકા પણ એટલી જ છે, ઓસ્ટ્રેલિયા પણ, ન્યુઝીલેન્ડ પણ, કે આ જે મેઇન 5 કન્ટ્રીઝ છે રાઈટ, કે જ્યાં વિદ્યાર્થીઓ વધારે જતા, તો 5માં અમારી સેમ સ્ટ્રોંગનેસ છે. એટલે એવું નથી કે એક વસ્તુ અમે એડ કરવા માંગીશ કે કદાચ વડોદરા કે ગુજરાતમાં અમે એવા એકમાત્ર છે કે જે આઈવી લીગના એડમિશન બી સ્ટુડન્ટ્સની પ્રોફાઇલ મેચ થતી હોય તો અમે એ પણ કરીએ છીએ. બીકોઝ મોસ્ટ ઓફ ધ કન્સલ્ટન્ટ્સ એ એવું વિચારતા હોય કે અમારું જે યુનિવર્સિટી સાથે ટાઈપ હોય એ યુનિવર્સિટીને અમે પ્રમોટ કરીએ, જ્યારે ESP એક એવી સંસ્થા છે કે એ સ્ટુડન્ટના કરિયર માટેનું વિચારીને લાસ્ટ અમુક વર્ષોમાં અમારા સ્ટુડન્ટ્સ જે આઈવી લીગ જે વર્લ્ડની ટોપ 8 યુનિવર્સિટીઝ કહેવાય, અમેરિકા સ્થિત આઈવી લીગ જે યુનિવર્સિટીઝ છે, જેમાં પ્રિન્સટન યુનિવર્સિટીમાં અમારા સ્ટુડન્ટ્સ છે, કોલંબિયા યુનિવર્સિટીમાં અમારા સ્ટુડન્ટ છે, એટલે પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીમાં અમારા સ્ટુડન્ટ છે, એ દરેક યુનિવર્સિટીની પણ અમે કામ કરીએ છીએ. એટલે ખાલી ફક્ત માત્ર UK એકલું કરીએ છીએ એવું નથી. હા, યુકેમાં અમારો બેઝ સ્ટ્રોંગ છે કારણ કે શરૂઆત ત્યાંથી અમે કરી હતી, પણ અત્યારે બાકીના કન્ટ્રીઝમાં પણ અમારું એટલું જ સ્ટ્રોંગ કનેક્શન અને કામ છે.
સ્ટોરિયા છે અને ESPના ઓપરેશન ડિરેક્ટર તરીકે કાર્ય કરી રહ્યો છું. રાઈટ, જે એક્સપોનું જે મેઇન પર્પસ છે એમાં કેવું છે કે અનેક ફાયદાઓ છે વિદ્યાર્થીઓને એમના પેરેન્ટ્સ માટે. એવું નથી કે આ અમારા એકલાનો ફાયદો છે, કારણ કે આવનાર દરેક વિદ્યાર્થીને નવા બેનિફિટ્સ મળવાના છે. જેમ કે એમને સરે કીધું એમ સ્કોલરશિપ્સના બેનિફિટ્સ છે, કેરિયર સ્કિલ ડેવલપમેન્ટનો એમને ફ્રી કોર્સ મળવાનો છે કે જેમાં એમને પ્રેક્ટિકલ લાઈફમાં શું કરવું, કેવી રીતે CV બનાવવું, ઇન્ટ્રોડક્શન લેટર કેવી રીતે બનાવવું, એ બધું જ ગાઈડન્સ એમાં આપવામાં આવશે. તો આ રીતે એ ઘણા બધા ફાયદા લઈને આવી રહ્યું છે. રાઈટ, ઉપરાંત કે જ્યારે અહીંયા વિદ્યાર્થી સાથે વાત થતી હોય છે કે વિદેશમાં શું હોય શું નહીં, તો જે એકચ્યુઅલ સવાલોના આન્સર માટે અમે જે ત્યાં ભણી ગયેલા વિદ્યાર્થીઓને પણ બોલાવ્યા છે, એ પણ બેસશે. એટલે એકચ્યુઅલ ત્યાં શું પ્રશ્નો ઉદ્ભવે છે, એમના કેવી રીતે એમાંથી બહાર નીકળવું, એટલા પ્રશ્નોના ઉત્તર પણ મળશે. એ સિવાય જે વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે તો એમાંના ઘણા બધા પેરેન્ટ્સને બી અમે બોલાવ્યા છે. તો પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ વચ્ચે એક ડિસ્ટન્સ હોય છે જ્યારે બાળક બહાર ભણતું હોય છે, અને એમાં બી ઘણા બધા પ્રશ્નો હોય છે. તો જ્યારે પેરેન્ટ્સની માનસિક સ્થિતિ શું હોય, રાઈટ, એ બી જાણવું હોય તો પેરેન્ટ્સને બી અમે બોલાવ્યા છે. તો આ બધા ખાસ પ્રકારના બેનિફિટ્સ વિદ્યાર્થી અને અમે પેરેન્ટ્સ માટે રાખેલા છે. સો બધી માહિતી તમે જણાવી. તમારા પેલા ઇન્ટ્રોડક્શન આપી ચાલુ કરો. એક મિનિટ હો, હમણાં નહીં. પછી એ કંપનીનું ને બાકીની ESPI વિઝા કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી દીપકભાઈ પટેલ અને શ્રી શૈલેષભાઈ ડોરિયા બંને ડિરેક્ટર્સ છે, અને એ હવે આગળ તમને કંપની વિશે અને અમારી આવનારી ઇવેન્ટ વિશેની જાણકારી આપશે. સર, વિઝા કન્સલ્ટન્ટનો ડાયરેક્ટર છું. અમારી કંપની જાન્યુઆરીમાં 4, 5, 6 અને 7 જે આણંદમાં, ભરૂચમાં, અમદાવાદ અને વડોદરામાં એજ્યુકેશન ફેર લાવી રહ્યા છે. એ એજ્યુકેશન ફેરમાં અમે 120 પ્લસ યુનિવર્સિટી બોલાવી રહ્યા છે. યુકેથી, યુએસથી, કેનેડાથી, ઓસ્ટ્રેલિયાથી, ન્યુઝીલેન્ડથી. અમારી કંપની વિઝા કન્સલ્ટન્સીમાં છેલ્લા 19 વર્ષથી કાર્યરત છે. અમારું કામ કોચિંગ એટલે કે IELTS, TOEFL, GRE, GMAT, SET, સ્પોકન ઇંગ્લિશ અને વિઝાસ, સ્ટુડન્ટ, બિઝનેસ અને વિઝિટ, આ બધા જ કેટેગરીના વિઝાની પ્રોસેસ અમે કરીએ છીએ. સો આ 120 યુનિવર્સિટી જે અમારે ત્યાં આવી રહી છે એ લોકોને ડાયરેક્ટ મળવાનો મોકો મળશે, અને અમે $5,000 થી $25,000 સુધીની સ્કોલરશિપ અપાઈ રહ્યા છે યુનિવર્સિટી પાસેથી, જે લોકો આ ફેર એટેન્ડ કરશે. અને આ ફેર એટેન્ડ કર્યા પછી અમે ત્યાં સ્કિલ ડેવલપમેન્ટના પણ કોર્સ કરાવીશું. જે એક્ઝામ્પલ આપું તમને તો CV બનાવવું કેવી રીતે, SOP કેવી રીતે બનાવવું, ઇંગ્લિશ સ્પીકિંગ કેવી રીતે કરવું, પર્સનલ ડેવલપમેન્ટ, એ બધા જ કોર્સીસ અમે ત્યાં ફ્રીમાં કરાવીશું. અને ત્યાં જે ફેરમાં જે આવશે એમને અમે $15,000 સુધીની સ્કોલરશિપ પણ આપીશું. એમને એવું નાનો ટેસ્ટ લેવામાં આવશે. એ ટેસ્ટ લીધા પછી જે છોકરાઓ પાસ થશે ટેસ્ટમાં એ લોકોને અમે $15,000 સુધીની સ્કોલરશિપ પણ આપીશું. અને પૈસા કમ્પલસરી છે, જરૂરી છે ફી ભરવા માટે, રાઈટ. પણ અમારી પાસે પૈસા ના હોય તો અમે ત્યાં બેંક્સના બી બોલાવી રહ્યા છે. બેંકના મેનેજર ત્યાં અવેલેબલ હશે, તો એજ્યુકેશન લોનની પણ સારામાં સારું ગાઈડલાઈન તમને મળશે.